યજ્ઞ દ્વારા તમને જે જોઈતું હશે તે બધું મળશે. એશવોસ્ત્વિષ્ટ કામ દુઃખ. જેમ કામધેનુ ગાય બધી કામનાને પૂર્ણ કરે એમ આ યજ્ઞ તમારી બધી કામનાઓને પૂર્ણ કરશે. એટલા માટે સનાતન ધર્મમાં યજ્ઞનું બહુ મહત્વ છે. યજ્ઞો વૈ વિષ્ણુ યજનમ યાગ, આવું વેદો કહે છે. આ યજ્ઞ એ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે. આ યજ્ઞ ઉપર આપણે આગળ ચર્ચા કરીશું અને તમને સમજાશે કે યજ્ઞ ઇઝ નોટ ઓનલી ફાયર સેક્રિફાઈસ. આખું આ સૃષ્ટિનું જે ચક્ર ચાલે છે એ યજ્ઞ ચક્ર જ છે. આ યજ્ઞ ચક્ર તૂટવું ના જોઈએ. યજ્ઞ કરો, યજ્ઞાદ ભવતિ પર્જન્ય, એનાથી વરસાદ થાય છે અને વરસાદ થાય એનું પરિણામ બોલે પર્જન્યાદ અન્ન સંભવ. એ વરસાદ થાય છે એટલે પૃથ્વીમાં આ અનાજ પાકે છે અને અનાજ એનું પરિણામ બોલે અન્નાદ ભવંતી ભૂતાની. એ અન્નથી પ્રાણી માત્ર પેદા પણ થાય છે અને પેદા થયેલા પ્રાણીઓ જીવે પણ છે.